Hello, I'm Asid. As you know, guys, currently I'm living in Portugal. After a long time, I come back to make more videos and shoot more videos because it's too complicated to make more videos and upload every single day videos on YouTube because my schedule is very busy because I am a job person. That's why I don't upload any kind of videos every single days. But let's try today again to make one more videos and we upload on my YouTube channel Sid Rajput again. So today we are planning to going in Aveiro. It's nearby Porto. So today we all friends are going there for just enjoy. So let's make more memories with my friends and with me. So I think so this video I will be continuing in my mother language in Gujarati. I think so it's more enjoyable and it's a good memory. I think so. So today this video I will be continuing Gujarati because I belong from Gujarat and specifically in Gujarat I live in Mehsana. We call Mehona. સો આજે આપણે આ વિડીયો ગુજરાતીમાં બનાવીશું. તો આપણે હવે જઈ રહ્યા છે અવેરિયો બધા ફ્રેન્ડ જોડે. તો આપણે ત્યાં એક મસ્ત મજાનો દરિયા કિનારો છે, ત્યાં જઈને આપણે જસ્ટ બેસીશું. તો હવે હું જ્યાં રહું છું એ સિટીનું નામ તાબુઆ છે. એ બેઝિકલી કોઇમ્બ્રા ડિસ્ટ્રિક્ટમાં આવે તાબુઆ, અને આપણે જઈ રહ્યા છે અવેરિયો. જે એ અવેરિયો ડિસ્ટ્રિક્ટ આખું અલગ છે. તો અહીંયાથી અવેરિયો જવા માટેના જે ડિસ્ટન્સ જે કિલોમીટર છે એ સમથિંગ 103 કે 110 આજુબાજુ છે. એક્ઝેક્ટલી મને ખબર નથી, મેં મેપમાં હજુ ચેક નથી કર્યું, બટ સમથિંગ એટલું છે, 110 કિલોમીટર જેટલું. તો આપણે અહીંયાથી તાબુઆથી પહેલાં વિઝાવ જઈશું ને વિઝાવથી અવેરિયો જઈશું. વિઝાવ પણ એક સ્ટેટ, મતલબ એક સ્ટેટ નથી પણ એ બી એક શાયદ અલગ ડિસ્ટ્રિક્ટ જ છે. કોઇમ્બ્રા ડિસ્ટ્રિક્ટ, વિઝાવ ડિસ્ટ્રિક્ટ અને અવેરિયો ડિસ્ટ્રિક્ટ ત્રણ અલગ છે. બટ આપણે કોઇમ્બ્રા ડિસ્ટ્રિક્ટમાંથી વિઝાવ ડિસ્ટ્રિક્ટમાં જઈશું પહેલાં, વિઝાવ ડિસ્ટ્રિક્ટમાંથી આપણે અવેરિયો ડિસ્ટ્રિક્ટમાં જઈશું. તો આપણે નીકળીએ ત્યારે તમને રસ્તામાં કોઈ એવા વ્યૂઝ, રોડ, રસ્તા જે બી હશે એ બધું તમને બતાવતા જઈશું અને કેપ્ચર કરતા જઈશું આપણે આપણા વિડીયોઝમાં. સો ગાઈઝ, હવે આપણે ઘરેથી નીકળી ગયા છે વિઝાવ જવા માટે, એટલે કે તાબુઆથી વિઝાવ જવા આપણે બધા ભાઈબંધો નીકળી ગયા છીએ. તો હવે વિઝાવ પહોંચીને આપણે મોલમાં જઈશું અને ચા પાણી કે નાસ્તો કરવા ઊભા રહીશું. એટલે કે આપણું પહેલું સ્ટોપ ત્યાં વિઝાવમાં થશે. ત્યાં જઈને નાસ્તો પાણી કરીને પછી પાછા આપણે અવેરિયો જવા માટે ફરી નીકળીશું ત્યાંથી, વિઝાવથી અવેરિયો જવા માટે. બરાબર, ચલો તો જઈએ. સિગ્નલ લાઇટ લીલું થઈ ગયું ભાઈ, પેડિસ્ટન ક્રોસ કરવાનું. આગળ બધી પબ્લિક ક્રોસ કરી રહી છે, જોવા 9 સેકન્ડ બાકી. આ રીતે ગાડીઓ બધી ઊભી થઈ જાય. તો આપણે એક મોલમાં આવ્યા છીએ અહીંયા વિઝુના ડિસ્ટ્રિક્ટમાં. વિઝુ ડિસ્ટ્રિક્ટ છે એના અંદર આ મોલ છે. એમાં આપણે નાસ્તો કરવા ઊભા રહીએ. નાસ્તો બાસ્તો કરીને પછી ફરી ગાડી લઈને નીકળશું અવેરિયો જવા માટે. મોલના અંદર આવી જઈએ. આપણા બધા ભાઈબંધો આપણા આગળ આવી ગયા છે. શું કરવાનું ભાઈબંધ, તમે કયા ગામના, તમારું ઇન્ટ્રોડક્શન આપો ભાઈ. અમે છે આણંદના ભાઈ, આણંદ ડિસ્ટ્રિક્ટના. આણંદથી આપણા ગુજરાતના અંદર. આ ભાઈ તો આપણો ભાઈ જ છે ભાઈ. આ ભાઈનું નામ ધ્રુમિલ. ધ્રુમિલ, તમે જોતી? એમ ફ્રોમ આણંદ. હા, ઇંગ્લિશ તો તારું છે ભાઈ. ફરી ગઈ એવું સો આનંદ આનંદ. સુરતી લાલા, સુરતી. સુરતીમાં કોઈ કહેવા માંગતો હોય તો તું? સુરતમાં કોઈ બે શબ્દ તમારી લેંગ્વેજમાં કહેવા માંગતા હોય તો ચાલો ખાવા જવાના. એક ભાઈ સુરતથી, બીજા બે ભાઈ આણંદથી અને હું મેહોણાથી. બધા અલગ અલગ ભાષાવાળા ભેગા થયા ભાઈ આજે. આ બંકા બધા ફરવા નીકળ્યા, ખબર નહીં. મજા કરો, મજા. બાકી આગળ જે છે બતાવીશું. કોમ્પ્લેક્સ છે એક, અને જે સામે કૂફ કરીને છે ને એક હોસ્પિટલ છે. પોર્ટુગલના અંદર બહુ ફેમસ હોસ્પિટલ છે કે જેમ આપણા દિલ્હીમાં એઇમ્સ કહેવાય છે ને, એમ અહીંયા કૂફ કરીને જે હોસ્પિટલ હોય છે ને તે બહુ મતલબ ઉપર લેવલે હોય છે અહીંયા.
અને આ છે આ મોલ જેનું નામ છે પાલાસિયો દે ગેલો. જે છે મોલ. આ મોલના અંદર હવે એન્ટર થઈએ બધા ભાઈબંધો તો અંદર નીકળી ગયા, આપણે હજુ હવે એન્ટર થઈશું. આ છે આપણો આઉટફિટ નહીં બટ જસ્ટ મોલના અંદર આવી ગયા છે. અમુક અમુક ક્લોથિંગ બ્રાન્ડ્સ ને બધું હોય હું તમને બતાવું, જે કોમન જ છે અહીંયા. મોલ છે જે બીજુ ડિસ્ટ્રિક્ટમાં છે. મોટામાં મોટો મોલ આ જ છે અહીંયા વિઝ્યુમાં. વિઝ્યુમાં એકચ્યુઅલી 2 મોલ છે, પણ આ જે પેલેસિયો દે ગેલો જે નામ છે મોલનું એ મોટો છે અહીંયા. મોલના અંદર આવી ગયા છે અને હવે જઈએ છે નાસ્તો કરવા. નાસ્તો કરવાનો મેકડીમાં, બિકોઝ આપણા વેજીટેરિયન માટે અહીંયા બીજા એવા કોઈ ઓપ્શન નથી. મેકડીમાં બર્ગર કે એવું કંઈ મળી જાય, કાં પછી તમારે પીઝા ને એવું ખાવું પડે વેજીસમાં, કાં પછી ઇન્ડિયન રેસ્ટોરન્ટ શોધવી પડે તમારે જો લંચ ને ડિનર એવું કંઈ કરવું હોય, સ્પેસિફિક ખાવાનું આપણે કરીને એવું કંઈ ખાવું હોય તો આપણે હવે જઈશું મેકડીમાં, બર્ગર્સ ને એવું લઈ લઈશું નાસ્તા માટે અને બેસીને ખાઈને પછી નીકળીશું. મેકડીમાંથી ખાવાનું લાવી દીધું. કરણ એને માટે રમકડું મંગાવ્યું ભાઈ રમવા. કરણ બતાવ્યું લાવ્યો રમકડા? બતાવ્યું તો કયું લાવ્યું? ખબર નહીં જેવું હોય કરણ ભાઈ લાવ્યો કોઈક જબરજસ્ત. તિજોરી નીકળી અંદરથી ભાઈ, પૈસા તો યુરો બોરો થોડા નીકળે તો અંદર. કરણ હવે યુરો ભરવાનો હતો તો આમાં એન્ટિક વસ્તુ આવી હોય ખબર નહીં એવું નીકળ્યું. ફ્રાઈસ, બર્ગર અને ટોમેટો કેચઅપ છે. ખાઈ લઈએ અને પછી નીકળીએ. હળો નાસ્તો ને થઈ ગયો. પહોંચવા માટે આપણું ભાઈ એ મોલના ત્યાંથી આવું કંઈક વ્યૂ છે. ગાડીઓ પાર્કિંગ પડી. ફૂડ કોર્ટ એરિયા છે અહીંયા. ખાઈ લીધો બધા. હવે નીકળીએ. આવી રહ્યો વિઝરાવથી. હવે આપણે નાસ્તો ને કરીને વિડીયો જવા નીકળી ગયા છે. હવે થોડાક જ કિલોમીટર બાકી છે, એટલે કે આપણે થોડાક ટાઈમમાં વિડીયો પહોંચી જઈશું. તો રસ્તામાં જો અમુક વ્યૂ આવશે તો હું તમને કેપ્ચર કરીશ અને બતાવીશ. વ્યૂ જોવા માટે તમે એન્ડ સુધી આ વિડીયોમાં જોડાયા રહેજો, બિકોઝ પોર્ટુગલ જે છે ને એ આખું માઉન્ટેન્સની અંદર છે, એટલે કે પહાડોની અંદર આખું ઘેરાયેલું છે. આ તમે આગળ જોઈ રહ્યા છો જેમ કે પહાડોના દ્રશ્યો કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે. એના પર ગ્રીનહરી કેટલી બધી છે જુઓ. પોર્ટુગલના અંદર બહુ મસ્ત વ્યૂ આવે છે પહાડોના જોઈએ તો. હવે આપણે ટૂંક સમયમાં પહોંચી જઈશું અવેરિયો. અવેરિયો પહોંચી ગયા ફાઇનલી. મસ્ત મજાનો અહીંયા દરિયા કિનારો છે, તો બેસીશું જોવું દરિયા કિનારે થોડીક વાર, એન્જોય કરીશું બધા ફ્રેન્ડ. હજુ એક ફેમિલી આવી રહી છે, એ આવશે એટલે એ લોકોને પણ વ્લોગમાં લઈએ. બેસીએ અહીંયા શાંતિથી અને એન્જોય કરીએ. તમને બતાવું દરિયાનો વ્યૂ કેવો છે અહીંયાથી. આ પાછળ જે આખો વિડીયો સિટી છે, તમને બતાવું કે દરિયાનો વ્યૂ કેવો છે.
ચારોદર વાળા આઈ ગયા બધા. હવેલીઓનો દરિયા કિનારો. તો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને હવે મળીશું એક નવા બ્લોગમાં.